ગુડ મોર્નિંગ. દ્વારકાધીશ મિત્રો, કેમ છો? જય મુરલીધર, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધા? મજામાં ને? આજે આપણે એક ટિપિકલ કેસ લઈને આવ્યા છીએ. જો હમણાં હું તમને બતાવું. એક ગીર ગાય છે, એમાં એક રોગ થઈ ગયેલો છે. એના વિશે આપણે ચર્ચા કરશું. 2-3 દિવસથી આ રિપીટ વિઝિટ છે આપણી. બીજાને કેસ ટ્રીટ કરેલો હતો. જો આપણે હમણાં જોશું એ કેસ વિશે, અને હું તમને કહું એના વિશે, સંભળાવું શું છે એના વિશે. આ ગીર ગાય છે, અત્યારે 8th મંથ પ્રેગ્નન્ટ છે. અત્યારે એ લગભગ 4 દિવસથી આ માંદી થઈ ગઈ છે. મસ્ટાઇટિસ હતું અને પોસ્ટિરિયર પેરેસિસ, એટલે પાછળના પગેથી એ ઊભી નથી થઈ શકી, એટલે પેરાલાઇસિસ જેવું થયું છે એને. એટલે એ અડધી ઊભી થઈ શકે છે, પાછળથી ઊભી નથી થઈ શકતી, જેથી કરીને એને યુરિનેશન અને ડેફિકેશન બેયમાં પ્રોબ્લેમ થાય છે. એટલે છાણ પેશાબ કરવામાં એને બહુ તકલીફ પડે છે. આની હિસ્ટ્રી એવી છે, એ એક અગાઉ 2 વર્ષ પહેલાં એ કુંડીમાં પડી ગયેલી હતી, પણ એ તો બધું ક્લિયર થઈ ગયું હતું ને ઓચિતાનું થઈ ગયું છે. ભેગું એને મસ્ટાઇટિસ હતું ને બેક હતો. આપણે 2 દી મસ્ટાઇટિસની ટ્રીટમેન્ટ કરી, એમાં ક્લિયર થઈ ગયું છે અત્યારે. હવે આપણે આ પેરાલાઇસિસ જેવું થઈ ગયું છે ને, પોસ્ટિરિયર પેરેસિસ થયું છે. ઉપર લંબરમાં એને તકલીફ થઈ ગયેલી હોય, એટલે પાછળના પગમાં એ હાલી હવામાં એને ઊભી થવામાં ને એમાં તકલીફ પડે. માઇલ્ડ પેરાલાઇસિસ જેવું કહી શકો તમે. કાલે એ ઊભી થઈ શકતી હતી, થોડુંક હાલે ને પછી બેસી જાય, એવો પ્રોબ્લેમ હતો. આજે હવે એને આપણે ટ્રીટમેન્ટ આપી છે. ખાસ કરીને એન્ટીબાયોટિકમાં તો બેક્ટીવોન આપ્યું હતું, આપણે મસ્ટાઇટિસ હતું, એટલે એ તો અત્યારે 3જો ડોઝ હતો, એટલે ક્લિયર થઈ ગયું છે. મારી પહેલાં એક ડૉક્ટર જોઈ ગયા હતા, એને તો કાંઈ કર્યું નહોતું. એમાં 2 દિવસ વાટ જોવાઈ ગઈ હતી, એટલે આ પ્રોબ્લેમ ક્રિએટ થયો છે. આ લોકોએ માથે એને એવું ઓલું ચોપડું છે, એ તો દેશી ઇલાજ કરેલો છે. આપણે આજે એને કેલ્શિયમ આપ્યું છે આવી, ને આપણે એને નર્વાઇન ટોનિક સાઇનોકોબાલામિન ઉપર લીધું છે. 15 ml સવાર, 15 ml સાંજ, એવી રીતે આપશું આપણે એને. પ્લસ એને એન્ટી ઇન્ફ્લામેટરી એટલે મેક્સટોલ એક્સપી આપ્યું છે. એટલે એ એન્ટી ઇન્ફ્લામેટરી તરીકે કામ કરશે. આ 3 દિવસથી આ ખાતી નહોતી, આજથી આ જે લીલું ને એવું ખાવા માંડી છે બધું. પણ ફૂલ ટર્મ પ્રેગ્નન્ટ છે, એટલે આપણે ખાસ ધ્યાન દેવું પડશે એમાં. જેના હિસાબે એ ઝાઝો ટાઈમ બેસી રહે છે ને, એટલે જે વજાઇનલ પ્રોલેપ્સ જેવું થોડુંક થઈ જાય છે. કારણ કે એ પાછળ આવી જતું હોય, જરી ઊભું થવાનું ને એવું કરે ને, એટલે એમાં વજાઈના બહાર આવી જાય છે એનું થોડુંક. એટલે યુરિનેશનમાં પ્રોબ્લેમ થાય છે, એટલે થોડીક વજાઇનલ પ્રોલેપ્સ બતાવે છે. જે આપણે એને લેવલ ઊંચું કરવાનું કીધું, એટલે એનાથી યુરિનેશન થઈ જાય છે. આજે કન્ડિશન થોડીક સારી છે. એ પ્રમાણે આપણે એને સવાર સાંજ નર્વાઇન ટોનિક આપવાનું ચાલુ કરશું. મેક્સટોલ એક્સપી 72 કલાકના પાવર માટે આપી દીધું છે, લોંગ એક્ટિંગ. આવી રીતે ટ્રીટમેન્ટ કરશું, જોઈ કેટલું રિઝલ્ટ મળે છે.